મોરબીના લેવિસ સિરામિક ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના દરોડા. રાજકોટ ઇન્કમટેક્સના 250થી વધુ અધિકારીઓ દ્વારા 40 સ્થળે તપાસ. મોરબી સિરામિક નગરીમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા શરૂ કરેલ આ મેગા ઓપરેશનમાં 250થી વધુ અધિકારીઓ જોડાયા છે અને અધિકારી સહિત અલગ અલગ જગ્યાએ તપાસ પણ કરવામાં આવી રહી છે. સિરામિક ઉદ્યોગપતિ ઉપરાંત બિલ્ડર તેમજ અન્ય મોટા માથાને ત્યાં 40 સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારથી મોરબીના જાણીતા લેવિસ સિરામિક ગ્રુપ ઉપર રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ઇન્કમટેક્સના આ દરોડામાં 40 સ્થળોએ વધુ તપાસ ચાલી રહી છે. 250 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં ઇન્કમટેક્સના આ દરોડામાં મોરબીના મોટા ગજેરના બિલ્ડર તેમજ જમીન ધંધાર્થીને ત્યાં દરોડા પાડી તપાસનો દોર લંબાવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. હાલ તો તપાસ ચાલી રહી છે. સાંજ સુધીમાં ઘણું બધું બહાર આવી શકે તેવા પણ સંકેતો જણાઈ રહ્યા છે. પરંતુ જે પ્રકારે દિવાળી નજીક છે અને તેવા જ સમયે રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડો પાડતા સિરામિક ઉદ્યોગકારોમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે હાલ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 40 અલગ અલગ જગ્યાએ અને 250થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને તપાસમાં ઘણું બધું બહાર આવી શકે તેમ પણ છે. હાલ તો જુદી જુદી જગ્યાએ તપાસ ચાલી રહી છે તે જુઓ.